સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજ જાગા સ્વામી કૃષ્ણજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સ્વરૂપોની જય જય જય, દાસના દાસ થનારની જય જય જય, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. વેલેન્ટાઇન ડે. સારું છે. એક વાત એવી છે કે યુરોપમાં એક સંત થયા, હમણાં કીર્તનની પંક્તિ ગાઈ આપણે, તારો ને મારો આત્મ પ્રણય પૂરો કરો. એ વેલેન્ટાઇન સાચું એ છે. પ્રભુ સાથેનો સાચો પ્રેમ વેલેન્ટાઇન ડે પ્રેમ માટે ઉજવાય છે. આ લૌકિક પ્રેમની વાત નથી. આપણો પ્રેમ છે ને ભગવાન સાથેનો. મીરા કેવી ખોવાઈ ગઈ, ઓહો હો, એને પ્રેમ કહેવાય. નરસિંહ મહેતા ખોવાઈ ગયા એને પ્રેમ કહેવાય. ગુણાત્યાન સ્વામી સર્વોપરી પ્રેમ એણે કર્યો મહારાજ સાથે. અદ્ભુત અદ્ભુત દર્શન કરાયું જીવનમાં. જુઓ, એ ભક્તિમાં જાગા સ્વામી અદા, એ ગુણાત્યાન સ્વામી સાથેના પ્રેમનું સાચું દર્શન કરાયું. ગુણાત્યાન સ્વામી મહારાજ સાથેના પ્રેમનું સાચું દર્શન કરાયું. શાસ્ત્રીજી મહારાજ પાસે યોગીજી મહારાજે અદ્ભુત પ્રેમનું દર્શન કરાયું. ઓહો, કાંઈ પોતાનું કાંઈ ગણ્યું નહીં. બસ હરેક પળે, હરેક સેકન્ડે, હરેક શ્વાસે તુહી 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 તુહી. બાપાનું જીવન એવું હતું. આપણા માટે સ્વામીજીનું જીવન એવું હતું. યોગીજી મહારાજ પાસે ગુણાતીત પુરુષો આવું જીવ્યા બાપા પાસે. ખરેખર એના સિવાય કાંઈ વાલું નહીં, શ્વાસ પણ વાલો નહીં. એને આપણે કોઈક એવા સંબંધમાં જવું છે, સાચો પ્રેમ તો એને કહેવાય કે તારો ને મારો આત્મ પ્રણય પૂરો કરવા પ્રલય કરાવ. હું ને મારા રોમે રોમ, બસ રોમે રોમમાં આટલું ભરેલું છે. હું ને મારું, હું ને મારું, હું ને મારું. જાગીએ કે સુવા જઈએ ત્યાં સુધી હું સાચો, હું સમજણ વાળો, મારી આ સમજણ, મારા શિષ્યો, મારા મિત્રો, મારું મારું બધું. એમ સ્વામીજી કહેતા કે ગુરુના ચરણે મૂકીએ સાચો પ્રેમ કહેવાય. આપણી સમજણ, આપણી શક્તિ, આપણી બુદ્ધિ, આપણી આવડત, આપણું જાણપણું, આપણા શિષ્યો. સ્વામીજીએ નહીં કહ્યું તું, એક સંત કહેતા આપણને કે મારી ને તારી સમજણ એક રાખજે. કે કેવી વાત થઈ ગઈ. બસ આટલું જ આપણે કરવાનું છે. હરિધામ વાસીઓ આપણે બધા, અને હરિધામ સાથે જોડાયેલા તમામ અમરીશ મુક્ત યુવકો, કાર્યકર્તા, આપણે આ જીવવાનું છે કે એના સિવાય કાંઈ વાલું ના રહે. ભગવા કપડાં પહેરી લીધા, ત્રણે આશ્રમવાળા ત્યાગાશ્રમ શીખ્યા, બહુ સારી વાત છે, પણ એટલે પૂરું નથી થયું. બિલકુલ નહીં. આપણે એથી આગળ જવું છે. બસ જ્યાં તું ને તારા વાલા, તારા બધા, હવે બધા દેહ કરતાં, આપણી માનીનતા, આપણી સત્ય કરતાં, આપણી સમજણ કરતાં અતિવાલા થઈ ગયા. બસ પૂર્ણાહુતિ થઈ ગઈ. એ ગુણાત્યાન સ્વામી કેવા વાલા રાખ્યા છે. ઓહો હો. એ ભગતજી મહારાજે જાગા સ્વામી અદાએ કેટલા વાલા રાખ્યા છે બધા ભક્તોને. ગુણાત્યાન સ્વામીને તો વાલા રાખ્યા, તો ભક્તોને પણ એવા વાલા રાખવાના છે એવું શીખવાડી ગયા. જો એ ભગતજીને ઝેર આપ્યું, ખબર હતી, જમી ગયા. વિચારીએ આપણે, એ શાસ્ત્રીજી મહારાજ કેટલા ભક્તો વાલા એના. કાંઈ ભક્તોનું નજરમાં ના લીધું. બસ કરુણા, નરી કરુણા, બસ એ કરુણા ખારી. કેવી યોગીજી મહારાજ, આહા, આખું જીવન શાસ્ત્રીબા ને બાપાનું જીવન કેવું. બંને પુરુષો અદ્ભુત દર્શન કરાયું આપણને. બસ વાલા તો એને રાખે કહેવાય. અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે તો સ્વામીજી કે શાસ્ત્રીબાજી કહેતા કરોડ જન્મ ધરીએ તોય ઓછા છે. ઓહો હો.
હું એનો બળદિયો છું. જો સ્વયં સ્વામીજી કેવી વાત કરતા શાસ્ત્રી સમાજ માટે, મહારાજને સાંગો ભાંગ ધારણ કરેલા છતાંય કેવું જીવ્યા. એના સંબંધવાળા પાસે ખોવાઈ ગયા, બસ કાંઈ વાલું ના રાખ્યું. એ 70 વર્ષથી વધારે 75 વર્ષની આજુબાજુ એ પથ્થર વેરતા હશે પુરુષે કેવું એમ એ અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે કેવું આમ જીવ્યા. હા, કેટલો માર ખાધો, કેટલા અપમાન સહન કર્યા. યોગીજી મહારાજ સમગ્ર જીવન શાસ્ત્રીબાદનું એક વચન આવ્યું કે યોગી તમે ગોંડલ સાચવો અને હું સત્સંગ સંભાળું. બસ આટલું જ કર્યું એમણે. કેવું કર્યું જુઓ, રોટલા ઘડ્યા ગોંડલમાં, ઠાકોરજી સાચવ્યા, મહેમાનો સાચવ્યા. ઓહો હો, કેવું જમાડતા એ મહેમાન, કેવો પ્રેમ કરતા. બસ કાંઈ વિચાર્યું નહીં કે આ મારું ડિપાર્ટમેન્ટ નથી, એવું ના વિચાર્યું. વચન વિચાર્યું શાસ્ત્રીમાં. એવું સ્વામીજીએ બાપા પાસે કરી યુવક હતા ત્યારે જોયું છે મેં તો. એટલે યોગી મહારાજે લખ્યું કે તમે 17 ડિપાર્ટમેન્ટ સંભાળતા. વાહ વાહ. જો આપણે તો એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં સેવા, મારું કામ નથી આ. સાચો પ્રેમ ન થાય ભગવાન અને સ્વામીજી પ્રત્યે, સાચો પ્રેમ ન થાય, મહારાજ પ્રત્યે સાચો પ્રેમ ન પ્રગટે, ત્યાં આ મૂકવું પડે આપણું પોતાપણું. સાચો વેલેન્ટાઇન ડે તો એ કહેવાય કે મોટા પુરુષ પાસે કાંઈ વાલું ના હોય. ઓહો, ભૂલકું બનીને જીવે. બસ હું કાંઈ નથી, તું હી. બસ એક જ આકાર દરેકમાં એ જુએ. સ્વામીજી બાપા પાસે એવું જીવ્યા. આપણને પ્રસંગો ખબર છે. હરિયાગનો પ્રસંગ કેવો છે. આમ દેહને તો પોતાનું ન ગણ્યું, મનને પણ પોતાનું ન ગણ્યું, પોતાના નિર્ણયો ન ગણ્યા. જુઓ, એ તો ઠીક છે, પણ આપણા માટે તે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ હતું. એનું જ ધ્યાન, એનું જ વચન આપણે એ પ્રમાણે જીવવાનું હતું. છતાંય આપણી પાસે કેવા એ વર્ત્યા. ઓહો, આપણે એમાં ડૂબવાનું છે. સાચો પ્રેમ એ છે. એ બાપામાં ખોવાઈ ગયા, આપણે એમાં ખોવાઈ જવાનું છે. બસ કાંઈ વાલું નહીં. ઓહો, પેલા સાધુ ખખડાવે તો બી હસતા જ રહે. બસ વડીલો ખખડાવે, હસતા જ રહે. ક્યારેય યોગી બાને ફરિયાદ નથી કરી. આપણને બધા પ્રસંગો ખબર છે, કશું અજાણ્યું નથી. આપણે પ્રસંગો આપણા બનાવવા, એ સાચો પ્રેમ છે એની સાથેનો. ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ડૂબીને એની અભિપ્સા સેવા કરી, એના માટે પ્રાર્થના, એ સાચો પ્રેમ છે એના માટેનો. એક પ્રેમની બોર્ડર ક્રોસ કરી દીધી, એના વચને આપણે સાધુ થઈ ગયા, સમર્પિત થઈ ગયા હરિધામના ત્રણે આશ્રમના. અને હરિધામ રહેતા સેવકો પણ, અમરીશો પણ અમરીશ થયા. ઓહો, કેટલી અદ્ભુત વાત. એવા યુવાનો મરણિયા. પણ હવે સાચો પ્રેમ એટલે શું? કેવળ એના તરફ નજર. એનું જ ગમતું કરવાનું મન થાય. ઇન્દ્રિયો તો કરના હેવા એવા થઈ જાય આપણા કે એ સિવાય કશું કરવાનું આપણને ગમે જ નહીં. સ્વામી કેવળ સંબંધ જ. આખી જિંદગી દાસતા દાસ, સંબંધવાળી દ્રષ્ટિ. એમણે આ ગોખ્યું ને ગોખાયું આપણને આપણા માટે એણે આ બધું કર્યું. યોગી બાપાને પૂછ્યું કે બાપા તમે આટલું બધું સહન શાના માટે? તમારા માટે કહે. જો સ્વામીજીના શ્રીમુખે સાંભળેલી વાત છે ને, આપણે બધાએ તો એણે જે સહન કર્યું એ મારા ને આપણા સૌ માટે સહન કર્યું. આપણે આ વાતના વિચારને પામીએ, એ સાચો પ્રેમ છે એની સાથેનો. અને એ તરફ જીવવા માટેની હાહાગડથલ કરીએ. બસ જીવીએ છીએ, પાછું કંઈક બાકી હોય એવું લાગે. બસ
બીજા તરફ નજર જાય છે એ સાચો પ્રેમ નથી. બીજાનું જોવાય છે, નોંધાય છે, વિચારાય છે અને બીજા પાસે વાત કરાય છે. મહારાજે શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છે. મહારાજે શિક્ષાપત્રમાં વાત લખવી છે. બસ સ્વામી બહુ વાત કરે, ચાડી ચોગલી ચાર ચક્ષુ કોઈને ના થવું. લે ખરેખર બહુ અઘરું છે, છતાંય બહુ સહેલું છે. સ્વામીજીની કૃપા આપણા સૌ ઉપર છે. એણે બધું આપણને આપી દીધું છે, કાંઈ બાકી રાખ્યું નથી. એણે કેવા અદ્ભુત આશીર્વાદ આપ્યા છે. જેને જે જોઈતું હશે તે આપીશ, એ એનો આપણા પ્રત્યેનો પ્રેમ હતો. એનો વેલેન્ટાઇન એના માટે આપણે હતા, આપણા માટે તો ભગવાન સ્વામિનારાયણ નહીં હતા. એને ભક્તો કેટલા બધા વાલા હતા, સંતો કેટલા બધા વાલા હતા. એ પત્રમાં આપણને લખ્યું કે મારો તમને સંભાળવા છે, બીજો કોઈ આનંદ નથી. કેવી મોટી વાત છે. ભગવાનના સુખે સુખી હતા સ્વયં રસગદ મૂર્તિ, છતાંય એને ભક્તો કેવા વહાલા હતા, સંતો કેવા વહાલા હતા. એ તુલામાં જ્યારે પહેલી તુલા કરી ત્યારે સ્વામીજી કે હું શું વિચાર કરતો હતો કે ખરેખર હું લાયક છું. વિચારીએ આપણે આ વાતો. પછી કે આના માટે મંગળદાસ ને ગુણવંતભાઈ જેવા ભક્તો લાયક છે. વાહ વાહ, એ કેવું દાસત્વ છે એનું. પોતાની જાતને કેવી નહિવત માની છે ભક્તો સંબંધવાળા પાસે. અમે આત્મીય વિદ્યા મંદિરથી આવતા હતા, એવીએમમાંથી, ભરથાણાથી. ભરૂચ મિટિંગ કરવાની હતી એસવીએમમાં. હવે સ્વામીજીની રીત પ્રમાણે 12 તો ત્યાં વાગી ગયા. થાળ ઠાકોરજીના ભરૂચ કરવાના હતા. ગાડીમાં બિરાજમાન થયા. કામરેજ 4 રસ્તા પર થોડા ભક્તો પુષ્પ લઈને ઊભા હતા. સ્વામીજીની નજર પડી. સારથીની નજર, ગાડી ઊભી રાખી, ગ્લાસ ઉતાર્યો થોડોક. સારથીની ભક્તિ હતી, આપણે એવું માનીએ. થોડો ઉતાર્યો, પેલા ભક્તો અંદર હાથ નાખીને સ્વામીજીને પુષ્પ સમર્પિત કરતા હતા. એવા ભાવથી દર્શન. હું પાછળ બેઠો હતો. આ આંખે જોયેલું, ના કાને સાંભળેલી વાત કરું છું. કોઈની કહેલી વાત નથી કે ફેબ્રિકેટેડ વાત નથી. આપણે આ આપણા જીવનમાં સુસંગત કરવું છે. મારે મારા જીવનમાં સુસંગત કરવું છે. ખરેખર કહું છું, મારા માટે જે પ્રસંગ હતો. એક બાજુ મોડું થતું હતું એટલે પેલા એક્સેલેટર પર પગ દબાવવા પ્રયત્ન કરે અને ભક્તોના હાથ બહાર કાઢે ત્યાં ગાડી ઉપાડી. સ્વામીએ ધીમે રહીને સારથીના ખભા પર કેટલા પ્રેમથી કહ્યું પાછું. ઓહો હો હો, ખભા પર હાથ મૂકીને કે સાંભળો સાંભળો, આ ભક્તો સાધુ હરિપ્રસાદને લઈને છે એવું નહીં માનવાનું, પણ આ ભક્તોને લઈને સાધુ હરિપ્રસાદને આપણે બધા જ છીએ. વાહ, કેવી એ સમજણ હશે. બસ આ સાચો વેલેન્ટાઇન ડે છે આપણા માટે. આમાં જવું છે આપણે. તું ને તારા ભક્તો સૌ ખૂબ વાલા રહે. બસ આપણું મન બુદ્ધિ વાલું ન રહે. અત્યારે મન બુદ્ધિ વાલું છે. કોક એવું વચન આવે તો આપણે નથી કરી શકતા, ના નહીં પાડીએ આપણે. એ બાઉન્ડ્રી ક્રોસ સ્વામીજીને કરાવ્યું છે આપણી પાસે. સાચો પ્રેમ ગુણાતીત જેવો આપણને સૌને એણે તો કર્યો છે. હવે આપણે એ પ્રેમમાં જવાનું છે. બસ કેવળ તુહી 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 થયા કરે. બસ સંબંધવાળા પાસે હાથ જોડી દેવાય. હાલો પોલો ગમે તેવો હોય તો બી એ મહારાજના સંબંધના પ્રસંગો, એ ગુણાતીતાનંદ સ્વામીના સંબંધના પ્રસંગો. શાસ્ત્રીજી મહારાજને હાર પહેરાવ્યો ને હાર ઉપર કીડી હતી. પૂછ્યું, વિચાર કરે કેટલી અદ્ભુત વાત કરી. શાસ્ત્રી મહારાજ, સ્વામી આ કીડીના શું ભાગ્ય છે. શાસ્ત્રી મહારાજ કે 7 વખત ઇન્દ્ર બની ગઈ છે. ઓહો હો, તો આપણા કેટલા બધા અહોભાગ્ય છે. વિચારને પામીએ આપણે નથી પામ્યા. ખરેખર વિચારને નથી પામ્યા આપણે.
આપણે એમાં જવું છે, એવા સંબંધ યોગમાં જવું છે. સાચો પ્રેમ, સાચો વેલેન્ટાઇન ડે ઉજવ્યો કહેવાય. અંબરીશો ને ગ્રહસ્થો તન મન અને ધનથી સમર્પિત થાય. એ પર્વતભી સામે નજર રહે, એ રાજાભી સામે નજર રહે. કેવા ભક્તો! ઓહો! એ ગુણાતીતાન સ્વામીના વખતમાં કેવા રામ ભંડેરી ને પેલો સથવારો ને કેવા ભક્તો! શાસ્ત્રીના વખતમાં પેલા 4 કેવા ભક્તો! બાપાના વખતમાં એવા કેવા ભક્તો! બધા એ તરફ નજર રહે, એની અભિપ્સા રહે કે સ્વામી અમને આવા બનાવજો. બસ આપણે ત્યાગાશ્રમના માર્ગે ચાલેલા સંતો ભગતજીમાં જાગા સ્વામી કેવું, ગુણાતીતાન સ્વામી કેવું જીવ્યા, શાસ્ત્રીમાં પાસે બાપા કેવું છે, સ્વામીજી બાપા પાસે કેવું છે. બસ એ તરફ આપણી નજર રહે. પહેલી વાર બાપા બીજી વાર આફ્રિકા જતા હતા કે પહેલી વાર જતા હતા? પ્રભુદાસભાઈને જવાનું હતું, સ્વામીજીને નિર્વાણ સ્વામીને આ વાતની ખબર છે, એમને પણ જવાનું હતું. છેલ્લા દિવસે બાપાએ કહ્યું, ગુરુ તમારે નથી આવવાનું. ટિકિટો લેવી ગયેલી, બધું જ, કાંઈ વિચાર્યું નહીં. જુઓ ક્યાં આપણે ને ક્યાં એ. આપણે પ્રેમમાં જવું છે. એની નજર યોગી બાપાની આંખ તરફ જ સ્વામીજીએ નિરંતર દ્રષ્ટિ રાખી પોતાની. કાંઈ જોયું નહીં. પ્રસંગો ખૂબ બન્યા. પ્રસંગો કેમ એમને ન લાગ્યા? આપણે એવું મને અનાદિના હતા, એવું નથી. અનાદિના હોવા છતાંય એને નજર યોગી મહારાજ તરફ જ રાખી, એની આંખ તરફ જ. એને શું ગમે છે, મારે એટલું જ વર્તવાનું છે. અને એટલે જ સ્વામીજીએ કહ્યું, ગુણાતીત પુરુષો માનવ કક્ષાની બહાર વર્ત્યા નથી. આપણે એવો હા ગડથલ તો કરીએ. એટલી જ અપેક્ષા છે સ્વામીજી મહારાજને આપણી પાસે, કે તરફ ડગ માંડ્યા છે. સ્વામીજી કહ્યું, અમને સ્પીડ વધારો આત્મીયતામાં. બસ નજરમાં રાખવા જેવી વાત છે. હું તો દિલથી માનું કે એણે મને સાચવવા માટે જ કહ્યું સ્પીડ. આત્મીયતાની શરૂઆત નથી કરી, આપણે કરવી જ. આપણે ગમે તેવી સમજણ હોય, ગમે તેવી માન્યતા હોય, ગમે તેવું સત્ય હોય, ત્યાં સત્પુરુષ પાસે કેવળ સ્વરૂપલક્ષી સરળતા રાખીએ. હા હા હા, બસ બાજી જીતી જવાય, જીતી જવાય. સ્વામીજીનો એક જ પ્રસંગ આપણા સૌ માટે, બાજરી વાળો ગોંડલ મંદિરનો બાજરી વાળશો નહીં, લણશો નહીં. 20-21 વખત સવારથી રાત સુધી મંગાયા છે. એ પુરુષે કેવી બુદ્ધિ બંધ કરી છે, કેવી સરળતા હશે. બસ આ એક પ્રસંગને પોતાનો બનાવીએ, બહુ થઈ ગયું. વેલેન્ટાઇન ડે ઉજવો જાય, સાચો પ્રેમ થઈ જાય એની સાથે, પછી એ પ્રેમ કરે. અને એ જેમ એવું કહેવાય ભાગવતમાં કે ભગવાન કૃષ્ણને પ્રેમ કરે ગોપીઓ કહેવાય, પણ ભગવાન કૃષ્ણ જ્યારે પ્રેમ કરે રાધા કહેવાય. આપણે એવો સંબંધ ગુણાતીતાન સ્વામીનો મહારાજ સાથેનો, ભગતજી મહારાજ જાગા સ્વામી અદાનો ગુણાતીતાન સ્વામી સાથેનો, શાસ્ત્રી મહારાજ સાથે બાપાનો, અને બાપા સાથે સ્વામીજીને સૌ ગુણાતીત સ્વરૂપોનો, એવો પ્રેમ આપણે કરવો છે. બસ એવા સંબંધમાં જવું છે. આપણે લાયક છીએ, ખરેખર એવા પાત્રો છીએ. બસ થોડું જાગ્રત રહીએ, એના તરફ નજર રાખીએ. એક જ પ્રાર્થના કરે કે હે મહારાજ, હે સ્વામીજી, અમને તમારા બળે, તમારા ગમતામાં તમારી રીતે જીવાડજો. બહુ વર્ષો પહેલાં જૂના મંદિરે હતા ત્યારે સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામી મને પ્રાર્થના કરતા નહીં આવડતું, મને કશી ખબર નથી, કોઈ ગતાગમ નથી, તો કૃપા કરો. તો સ્વામી કહે, જો હું તો આટલી પ્રાર્થના કરું છું બાપાને સંભાળે, મહારાજને બાપાને સંભાળે, તારે આટલું કર્યા કરવું, મહારાજને બાપાને સંભાળે. હે મહારાજ, હે બાપા, આપની રીતે આપતા ગમતા આપના બળ જીવાડજો. અત્યાર સુધી એ જ પકડી રાખ્યું છે આપણે, બહુ થઈ ગયું કહ્યું બધી જ. અને સાચો વેલેન્ટાઇન એ શાસ્ત્રીબાદની મૂર્તિ પાસે યોગી મહારાજે પ્રાર્થના કરી મેળવણી. આપણને ખબર છે, હે શાસ્ત્રીજી મહારાજ, તમે તો સાક્ષાત કૈવલ્ય મૂર્તિ છો, તમારા ભક્તો સાક્ષાત કૈવલ્ય મૂર્તિ બનાવે એવા આશીર્વાદ. આ બસ આટલું જ કરવાનું છે, આટલું જ એની આપણી પાસે અપેક્ષા છે.
તો બહુ લાંબી વાત ન કરતા, બસ મામાને રાજુભાઈ પોપટી ધન્યવાદ છે. ખૂબ આનંદ કરાયો સંતોને અમને. 4 દિવસથી અહીંયા છીએ પણ એવા ભાવથી ખોવાઈ ગયા છે લોકો સેવામાં. કાંઈ પોતાનું વિચાર્યું નથી. બસ સંતોને ભક્તો, સંતોને ભક્તો, સંતોને સવારથી રાત સુધી કાંઈ વિચાર્યું નથી કુટુંબોએ. બસ એ વેલેન્ટાઇન તરફ આપણે એ સાચા પ્રેમ તરફ એ ડગ માંડી રહ્યા છીએ. અહીંથી અમે કાલે ક્રાઇસ્ટ ચર્ચ જઈશું અશોકભાઈ ત્યાં, એ પણ એવું ભૂલકું. અને ત્યાંથી ઓકલેન્ડ જઈશું, ત્યાં રાકેશભાઈ ને બધા ભક્તો એવા ભૂલકાઓ છે ખરેખર. અદ્ભુત સમાજ. ઓસ્ટ્રેલિયામાં પણ એ 5 શહેરમાં ગયા અમે. ભક્તો જાણે આમ ખોવાઈ જતા હોય એવું લાગે. સંતો માટે શું ના થાય, બસ એવી ભાવનાથી દોડી રહ્યા છે બધા. તો આ તો કેવળ આપણા પર સ્વામીજીની કૃપા છે. આપણે શું કર્યું? કેટલો અદ્ભુત સમાજ આપણને આપી દીધો. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે સમાજને. ભારતમાં પણ એવા જ ભક્તો છે બધે જ. કેવા અંબરીશો, ઓહો, જોઈએ ને ટાળું થઈ જાય હૈયામાં. કેવા યુવાનો અને કેવા કાર્યકર્તાઓ, કેવી સેવાની, કેવી રાજી કરવાની ભાવના. શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવ માટે બધા હાલેક જગાડ્યો છે, બધા મંડી પડ્યા છે. બસ એ સાચો પ્રભુ પ્રત્યેનો, મહારાજ પ્રત્યેનો, સ્વામીજી પ્રત્યેનો આપણો પ્રેમ છે. એને ગમે એટલું જ કરવું છે, એની રીતે જ કરવું છે, એના જ બળે કરવું છે. પ્રસંગો બને ભજન કરી એનું બળ લીધું કહેવાય. બસ પ્રસંગો બને નમી જઈએ એનું બળ લીધું કહેવાય. પ્રસંગો બને અને ખામી લઈએ, ઓગળી જઈએ એનું બળ લીધું કહેવાય. આપણે આવું જીવવાનું છે. તો સાચું પ્રભુ પ્રત્યેનો પ્રેમ, ગુરુ પ્રત્યેનો પ્રેમ આને કહેવાય. છેલ્લે એટલી જ પ્રાર્થના કરવી છે, હે મહારાજ, હે સ્વામી, હે ભગતજી મહારાજ, હે જાગર સ્વામી, હે અદાજી, હે શાસ્ત્રી મહારાજ, હે યોગી મહારાજ, હે ગુરુહરિ સ્વામીજી, હે ગુણાતીત સ્વરૂપો, આપનો જેવો સંબંધ આપના ગુરુદેવો સાથે હતો, ભગવાન સ્વામિનારાયણ સાથે હતો, આપના ગુરુદેવો એવો અમારો સૌનો સંબંધ ગુરુહરિ સ્વામીજી સાથે થઈ જાય. બસ એટલો આજના મંગલ દિવસ આમ સૌને હરિધામ પરિવારના ત્રણ આશ્રમો, હરિધામ પરિવાર સાથે જોડાયેલા સૌ અમરીશ મુક્તો, યુવકો, કાર્યકર્તાઓ, સમગ્ર સમાજને એવા બળબુદ્ધિની શક્તિ આપજો. એ જ પ્રભુ ચરણે, ગુરુ ચરણે અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.